તો કેમ છો બધા? થઈ ગઈ હતી સવારના પરમાં આપણે જોઈ લીધો આકાશ. ત્યાં જો આખો બ્લુ કલરનું ને વ્હાઇટ કલરનો આખો શેડ આવી ગયો હતો. બહુ મસ્તનું લાગતું હતું ભાઈ. સવારના પરમાં તમે લોકો ઉઠીને એકવાર તો જરૂરથી જોજો. અને આપણા ઘરે તો જો એક વસ્તુ આવી ગઈ હતી. શું ખબર? આ શું હશે? લીંબુ. મને તો લાગ્યું લીંબુ છે, પણ આ તો મોસંબી હતી. આપણી વાડીએથી આવી હતી ભાઈ, આટલી મોટી આખા હાથ જેવી. અને પછી આપણા હાથમાં આવી ગઈ હતી ઘડિયાળ. તમે લોકો છે ને આમાં આવી ઘડિયાળમાં ટાઈમ જોતા આવડતી હોય ને તો જલ્દીથી જોઈને મને કોમેન્ટ કરો કેટલા વાગ્યા હતા. જલ્દીથી કરજો અને ભૂલતા નહીં. મને તો આવડે છે તો તમને લોકોને પૂછું છું એમ. અને પછી આપણે પહોંચી ગયા હતા નાસ્તો કરવા માટે. આપણે જો બર્ગર અને પીઝા ખાધા. આપણી ડાયટ છે ને બર્ગર અને પીઝાથી જ ચાલુ થાય, એના સિવાય થાય નહીં. બહુ મસ્ત પ્રોટીન મળે. મસ્તી કરું છું. પછી આપણે પહોંચી ગયા જય ચામુંડા ઓટો ગેરેજમાં. ત્યાં છે ને આપણે લોકોને એક વસ્તુ મૂકવાની હતી. શું ખબર છે? આપણી શોપેથી લઈને 20 પેટી મૂકવાની હતી. ઓઇલની હો, બીજી એ કંઈ નહીં. હા જો આપણી કંપની છે ટીલ્યુબ, એ ઓઇલ બનાવે છે. આપણે મૂકવાની હતી ત્યાં. તમે લોકો તમારા બાઇકમાં જરૂરથી નાખજો. પછી આપણે જોઈ નાખ્યું તારક મહેતા. તમને લોકોને તારક મહેતા ગમતું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. તો ચાલો આપણે મળી કાલે.